તેઓ શિક્ષણ અને તેમનું બહુવિધ યોગદાન છેલ્લા 25 વર્ષથી આપી રહ્યા છે અને એમણે આપેલું જે યોગદાન છે, એમણે આપેલું જે શિક્ષણ છે, એ લગભગ એમના સાધકોના જીવનને સ્પર્શી ગયું છે. શિક્ષણ પ્રત્યેના તેમના જુસ્સાને અને ગુરુના વિઝનને ચિન્મય વિઝન પ્રોગ્રામ CVP માં સંકલિત કરવામાં પરિપૂર્ણતા મળી છે, જે હવે મોટાભાગે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ એનું પ્રતિબિંબ આપણને જોવા મળે છે. એક ગતિશીલ નેતા, એક ગંભીર સાધક, આધ્યાત્મિક સાધક, એક અદ્ભુત શીખવનાર અને શીખનાર, એક સ્વપ્નદ્રષ્ટા શિક્ષક, એક પ્રકૃતિ પ્રેમી અને પ્રખ્યાત લેખક, લોકપ્રિય વક્તા, તે તમામ બધા જ જૂથ, બધા વર્ગના જૂથને તેઓ પ્રેરણા આપી શકે છે. અને એમણે આપણે જોઈએ છીએ કે અહીંયા જે પુસ્તકો ચિન્મયા મિશન તરફથી અનમોલ મોતી, સદાનંદ યોગીન્દ્રકૃત, વેદાંત સાર અને વેદાંત સાર ઇંગ્લિશમાં પણ છે. હવે આ પુસ્તકો જેમને લેવા હોય એ લઈ શકે અને આ પ્રવચનને અંતે આપણને સ્વામીજીના હસ્તાક્ષરનો લાભ આ પુસ્તકોમાં મળશે. તેઓ જરૂરથી હસ્તાક્ષર કરવાના છે. તો આપ સૌ આ ગ્રંથો વસાવા જેવા છે, નાનકડા છે પણ ખૂબ સુંદર છે, તો એ વસાવો, એનો પણ એક આનંદ છે. હવે સ્વામીજીના ચરણોમાં વંદન કરી આપને આપનું પ્રવચન, અમે બધા અહીંયા અધીર છીએ આપના પ્રવચનને, આપની વાણીનું શ્રવણ કરવા માટે. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય.
सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। समस्तजनकल्याणी निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। यो देवः सर्वभूतेषु शिवरूपेण संस्थिता नमस्तस्मै 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 नमो नमः। હરિ ઓમ. આ પછી મને કેટલા પહેલી વાર સાંભળો છો જરા હાથ ઉપર કરજો. Wonderful. પહેલી વાર આવ્યો છો, બહુ સરસ. આમાંથી કેટલા વેદાંતના પ્રવચન વેદાંત વિશે પહેલી વાર કોઈ સાંભળે છે? વેદાંતના પ્રવચન પહેલી વાર સાંભળે છે, હાથ ઉપર કરો. Good, so I know I'm talking. Wonderful. No problem. If you are first time also, it doesn't make any difference. હવે વક્તવ્ય પ્રશ્નોથી શરૂ કરું છું. શું શિવ એક તત્વ છે? બધા એવી રીતે બેસજો કે તમે મારું મોઢું જોઈ શકો, કારણ કે ઘણા એવા છે કે એમને નથી જોઈ શકતા. તો ખુરશીઓ થોડી આમ તેમ કરશો તો વાંધો નહીં, એકદમ એવું કંઈ લાઈનમાં હોય એવું કંઈ જરૂર નથી. થોડીક આમ તેમ કરજો, બાકી દેખાતા નથી બધાના ચહેરા. અને વન્સ આઈ ડોન્ટ સી ધ ફેસ આઈ ડોન્ટ નો. That's why always એવી રીતે બેસજો જ્યાં બધા મારું મોઢું જોઈ શકે. આમ કરશો તો તમારું શું શિવ એક તત્વ છે? શક્તિ એક તત્વ છે? શિવ બ્રહ્મ છે અને શક્તિ માયા છે. શિવ પરમેશ્વર છે અને શક્તિ પરમેશ્વરી છે. આ બધા પ્રશ્ન છે. હા, શિવ શક્તિ બે જુદા છે, એક છે? પાછળનું સાઉન્ડ આવ્યા કરવાનું છે. कृष्ण ऊपर का साउंड आ रहा है, ऊपर जो भजन हो रहे थे उसका साउंड आ रहा है, नीचे जरा बंद कर. हमारे ऊपर भागवत सप्ताह ચાલી રહી છે, કૃષ્ણ ચરિત, એટલે અત્યારે Okay, fine. So we can't tell them no also. all the floors are booked with I understand. Yes. Okay, fine. So શિવ ત્રિદેવમાંથી એક દેવ છે અને શક્તિ શું પાર્વતી છે? શું
શિવ બ્રહ્મા અને વિષ્ણુથી મહાન છે કે સમાન છે? નહીં, આ બધા સવાલો છે, ખાલી વિચાર કર્યા કરજો તમે બધા. શિવ વગર શક્તિ હોઈ શકે, શક્તિ વગર શિવ હોઈ શકે? શિવ એક દેવતા છે અને શક્તિ એક દેવી છે. શિવ એક પુરુષ છે અને શક્તિ એક સ્ત્રી છે. વિષ્ણુ ભગવાનના તો ઘણા અવતાર આપણે સાંભળ્યા છે, તો શિવ ભગવાનના પણ અવતાર હોય છે, શક્તિના અવતાર હોય છે. તમે કહેશો શું સવાલ જ કર્યા કરવાના છો? મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણે બધા વિચાર કરીએ. નોર્મલી આપણે શું કરીએ છીએ, પ્રવચન સાંભળવા આવીએ છીએ તો ખાલી શું કરવા આવીએ છીએ? સાંભળવા આવીએ છીએ, બરાબર ને? આપણે વિચાર નથી કરતા હોતા. અને મારું એવું માનવું છે કે બીજાના વિચાર આપણને કામ આવતા નથી. માત્ર આપણે જે કરેલા વિચારો છે એ જ આપણને કામ આવે છે. I cannot live on someone else's understanding. I can live only on my understanding. મારો વિચાર છે એનાથી જ મને જીવનનો ફાયદો થશે, બીજાના વિચારથી ફાયદો થવાનો નથી. એટલે બધાને વિચાર કરાવું છું. કરો છો બધા? મારી એક ખરાબ ટેવ છે કે હું પ્રશ્ન બહુ પૂછું છું અને અપેક્ષા રાખું છું કે બધા જવાબ પણ આપશે, કારણ કે આવા પ્રવચનમાં નોર્મલી લોકો આવીને ઊંઘતા બહુ હોય છે, અને તમે ના ઊંઘો એ જોવાનું કામ મારું છે. ઓકે, બધા જવાબ આપતા રહેશો? ઓલરેડી કોઈ જવાબ નથી આપતું, ઊંઘી આપતા રહેજો. હા ના કંઈ પણ સામાન્ય હોય. માથું ખાલી ધુણાવશો તો ઘણી વખત ઊંઘે માથું ધોવે, એનાથી મને ખબર ના પડશે કે તમે ચાલો છો કે ઊંઘો છો, એટલે જવાબ આપવો પડશે. ઓકે, તો તત્વના રૂપે, તત્વની દૃષ્ટિથી શિવ છે એ બ્રહ્મ છે. અમારે પોતાનું નથી કહેતી. માંડુક્ય ઉપનિષદમાં તો સ્પષ્ટ રૂપે કહ્યું છે. શું? શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ મન્યન્તે સ આત્મા સ વેદ્નેય. શું છે? શિવ શું છે? અદ્વૈત, આત્મ તત્વ, બ્રહ્મ તત્વ એ શિવ છે. ઓકે, અને એ શિવ તત્વ, બ્રહ્મ તત્વ એ કેવું છે? નિર્ગુણ, નિરાકાર, નિર્વિશેષ, ન અંતઃપ્રજ્ઞ ન બહિષ્પ્રજ્ઞ, એમાં કોઈ જાતનો વ્યવહાર નથી, અવ્યવહાર્યમ, અવ્યપદેશ્યમ વગેરે વગેરે. એ તત્વ માત્ર છે. તો એમાં શિવ અને શક્તિ બે છે નહીં, અદ્વૈત છે. અદ્વૈત એટલે શું? જ્યાં બે છે જ નહીં એને અદ્વૈત કહેવાય. તો શિવ શક્તિ શું છે? તો શિવ શક્તિ આ બે શબ્દ બોલાય પણ નહીં. શિવ શબ્દ જ નથી તો શક્તિ શબ્દ સવાલ જ નથી આવતો. એ તત્વ છે. હવે તમને કહેશો આ તો અઘરું લાગે, સ્ટાર્ટિંગમાં જ અઘરું કરી દીધું. નહીં, ઇટ્સ અ વેરી સિમ્પલ થિંગ. જે કોઈ પણ કહે ને કે વેદાંત અઘરું છે એને ક્યાં તો વેદાંત સાંભળતા નથી અથવા સમજાવતા આવડતું નથી. સમથિંગ ઇઝ રોંગ, બીકોઝ વેદાંત ઇઝ એક્સ્ટ્રીમલી સિમ્પલ. તમે બધા તૈયાર છો સમજવા માટે? વેરી ગુડ. ડિમાન્ડ એન્ડ સપ્લાય. નો ડિમાન્ડ નો સપ્લાય. ઓકે, વન્ડરફુલ એવરીબડી. હવે આપણે જોઈએ કે આ માળા છે. આ માળા સુંદર છે. હવે સૌંદર્ય, સુંદરતા જે છે આખા માળામાં વ્યાપ્ત છે. isn't it? The whole. એના માટે આપણે અંગ્રેજીમાં શબ્દ છે બ્યુટીફુલ. બ્યુટીફુલ એટલે શું? ફુલ ઓફ બ્યુટી. The meaning of the word is what? Full of beauty. સુંદર, સૌંદર્ય આખા
આખા માળામાં વ્યાપ્ત છે. ઇટ ઇઝ એવરીવેર. હવે માળા તો તમે જોઈ શકો છો, તમે સૌંદર્ય જોઈ શકો છો, તમે સુંદર માળા જુઓ છો, તમે સૌંદર્ય જોતા નથી, પણ સૌંદર્ય છે. શું કરવા? કારણ કે તમે કહો છો સુંદર માળા છે. હેવ યુ અન્ડરસ્ટુડ ધીસ પોઈન્ટ? Beauty is in all beautiful things, in this beautiful mala. But what you are seeing is only the mala and not beauty per se. समझ पड़ी ना बात? हाँ. Everyone, please take out your phones. जहाँ पण कोई છે, please take it out. I always do this exercise. I forgot to do it. Please બધા તમારો ફોન કાઢો. અને આજકાલ નવા મોડલ જોવાની બધા મજા આવે છે. Please take out your phones. Everyone, I want to see. જ્યાં પણ કોઈ કાઢો બધા કાઢો. હું આગળ નહીં ચાલીશ ત્યાં સુધી તમારા ફોનને બતાવશું ત્યાં સુધી. Please show me your phones, everyone. Switch it off. Don't put it on silent, otherwise your mind will go to see what is there. Switch it off. Put it in airplane mode or switch it off. Please. And show it to your neighbor that you have switched off. And don't talk in this, please. Don't do that. Please switch it off. કાંઈ ઇમ્પોર્ટન્ટ નહીં હશે, ખાલી એ હશે કે ઘરે આવતા આવતા બટાકા લઈ આવજો, બીજું કાંઈ હશે નહીં. Just switch it off. And if you don't know how to switch it off, ask someone else to switch it off. Shall we continue? Yes. Wonderful. So, all beautiful things have beauty, but beauty is not a thing. As much for you? So, all beautiful things have beauty, but beauty is not a thing. સૌંદર્ય વસ્તુ નથી. સુંદર વસ્તુમાં સૌંદર્ય છે, પણ સૌંદર્ય એક વસ્તુ નથી. આટલું સમજી ગયા? વેરી ગુડ. હવે આ જે છે આપણે શું કહીશું કે આ માળા છે, આ માઇક છે, આ ટેબલ છે, બરાબર ને? આ બધામાં શું છે? અસ્તિત્વ છે, છેપણું છે, હોવાપણું છે. બધામાં ઇટ એક્ઝિસ્ટ. ઇટ ઇઝ કહીએ છે ને, આ છે. ઇંગ્લિશમાં કહીએ હે, હોવાપણું છે. Existence exists in every existing objects, but existing is not an object. Have you understood that? All as existing things have what? Existence, but existence is not a thing. Example of beauty. All beautiful things have beauty, but beauty is not a thing. All existing objects have what? Existence, but existence is not a તો જે એક્ઝિસ્ટન્સ છે, હોવાપણું છે, અસ્તિત્વ છે, એને બ્રહ્મ કહેવાય છે, એને શિવ કહેવાય છે, એને અદ્વૈત આત્મા કહેવાય છે. Is it okay? Everyone? Don't worry, હમણાં વેદાંત બહુ જ ઓછું હશે, પછી બીજી બધી વસ્તુ હશે. કારણ કે આ સમય વેદાંતનો નથી. ઓલરેડી થાકેલા પાકેલા ઓફિસોથી કે જ્યાંથી આવ્યા હોય પછી તમે સાંભળો આ બધું ઉપર જતું હોય પછી ઘણી વખત. તો શિવ કોણ છે? શિવ શક્તિનું તત્વ રૂપે કોણ છે? બ્રહ્મ છે, આત્મા છે. ઇઝ ઇટ ઓકે? આગળ જઈએ. એ જ બ્રહ્મ તત્વ છે એક ઈશ્વરનું રૂપ ધારણ કરે છે. રૂપ ધારણ કરે છે ઈશ્વર. ક્યારે ઈશ્વરનું રૂપ ધારણ કરે છે? જ્યારે સૃષ્ટિના કર્તા બને છે ત્યારે એ ઈશ્વરનું રૂપ ધારણ કરે છે. એ જ તત્વ, જે નિર્ગુણ નિરાકાર તત્વ છે, એ જ તત્વ શું છે? ઈશ્વર રૂપ ધારણ કરે છે. અને ત્યારે એની માયા શક્તિને ધારણ કરી અને ઈશ્વર બની અને સૃષ્ટિ બનાવે છે. સમજાવો. ડોન્ટ વરી. એનીથિંગ ધેટ આઈ સ્પીક આઈ વિલ એક્સપ્લેન ઓલ્સો. હવે આ સૃષ્ટિ આપણને દેખાય છે? દેખાય છે? અનુભવ થાય છે? We see the creation. દેખાય છે. તો નેચરલી સૃષ્ટિ કરતા હોવા જોઈએ. આ
માઇક દેખાય છે તો માઇકના બનાવવા હોવા જોઈએ કે નહીં? ઘણી વખત અમને કોઈ વાર પૂછે, એવા સવાલ પૂછે અમને કે स्वामी जी आपके माता पिता हैं? मैंने कहा उनके बिना हम कैसे हैं? सीधी बात है ना, माता पिता के बिना हम कैसे होंगे? The very fact that you see the effect, there must be a cause. Simple question, simple. तो આ સૃષ્ટિ દેખાય તો સૃષ્ટિ કરતા હોવા જોઈએ. અચ્છા, હવે ઘડો હોય તો ઘોડાને બનાવનાર હોવા જોઈએ. તો ઘટ કરતા જે છે એને ઘટ બનાવવાનું જ્ઞાન પણ હોવું જોઈએ. ઘટ કરતા શક્તિમાન, ઘટજ્ઞ તો સર્વ કરતા, સર્વશક્તિમાન, સર્વજ્ઞ. Is that okay? તો ઈશ્વર કોણ છે? સર્વ કરતા છે, એટલે કોણ હોવા જોઈએ? સર્વજ્ઞ, સર્વશક્તિમાન. Got this? તો શિવ કોણ છે? એ જ બ્રહ્મ તત્વ એની અનંત શક્તિનું આધાર લે છે, એને પોતાના શું કહેવાય એનું અધ્યક્ષતા કરે છે, ત્યારે શક્તિના દ્વારા આખી સૃષ્ટિની રચના થાય છે. દૃષ્ટાંત તમને કહું તો તમને ખ્યાલ થઈ જશે. એક કવિ છે, તો કવિને આપણે કહીએ કવિમાં મને ક્યાં એની અંદર કવિતા નિહિત છે. Is it okay? Every poet has poetry in him. That is why we call him a poet. Otherwise we cannot call him a poet. Okay? કવિતા છે. હવે જ્યારે તમે કવિને જુઓ છો તો એને પ્રશંસા કરો છો. કોની પ્રશંસા કરો છો? કવિની પ્રશંસા કરો તો એકચ્યુઅલી કોની પ્રશંસા કરો છો? એની અંદરની કવિત્વનું પ્રશંસા કરો છો. જ્યારે તમે એને અવોર્ડ આપો છો તો કોને અવોર્ડ આપો છો? કવિને અવોર્ડ આપો છો, પણ એને શું? એની જે અંદરની નિહિત કવિત્વની શક્તિ છે એને માટે. અચ્છા, હવે એ કવિ હોય એના જીવન દરમિયાન મને રહેશે 500 કવિતા લખીને, તો એનામાં માત્ર 500 જ કવિતાની ક્ષમતા છે કે અનેક કવિતાઓની ક્ષમતા છે? બોલો. અનેક કવિતાઓની ક્ષમતા છે, પણ અભિવ્યક્ત કેટલી થઈ છે? 5. That is why I make them do this. You have to help her to switch it off. નહીં, એમને ખાલી દબાવશો તો નહીં થશે. You have to switch it off. એટલે હું હંમેશા કહું બધાને કે કહીશ આજુબાજુ કોઈકને હોય ને એને કહેજો. As I said, this world now, see, when you have an instrument, you should know how to switch it off also. After we have an instrument called a human mind, we don't know how to switch it off. Is it a fact or not? You don't know how to switch it off. It goes going all the time. Doesn't allow us to sleep also, isn't it? તો કવિ જે છે, તો આપણે કોની હમણાં એ કરીએ છીએ, કવિને જ્યારે પ્રેઝન્ટ આપીએ છીએ, અવોર્ડ આપીએ છીએ, તો કોને એકચ્યુઅલી આપણે અવોર્ડ આપીએ છીએ? એના અંદરનું કવિત્વ. અને એણે 500 કવિતા લખી, પણ એનામાં ક્ષમતા અનેક કવિતાઓની છે. The potential power of his poetry is infinite. You understand? હવે આપણે કવિની અંદર let us say એને 5000 કવિતાઓની ક્ષમતા છે, અને એને લખી કેટલી? 500. એવી જ રીતે એ પરમાત્માની અનંત શક્તિ જે છે, કેટલી છે? આખું જગત કેટલું છે? આટલું બધું છે. તો તમે વિચાર કરો, અને એ તો એમની અનંત શક્તિનું થોડું કણ છે એ આખી સૃષ્ટિ છે. તે અનંત શક્તિ કેટલી હશે? કેન યુ ઇમેજિન ધેટ? પ્લીઝ યુઝ યોર ઇમેજિનેશન. ગુડ. આખી સૃષ્ટિ કેટલી છે? વોટ ઇઝ ધ એક્સપાન્સ ઓફ ધીસ વર્લ્ડ, યુનિવર્સ? ઇન્ફિનિટ, બરાબર ને? એ અનંત, એ તો માત્ર અનંત શક્તિની શું થોડીક અભિવ્યક્તિ છે. હવે આ અનંત સૃષ્ટિ એ અનંત શક્તિની થોડી અભિવ્યક્તિ છે, તો એ અનંત શક્તિ કેટલી હશે? That is શિવ શક્તિ. I don't understand know what is શિવ શક્તિ. ઈશ્વરની એ શક્તિ જે છે, it is infinite.
ઈશ્વર ઈશ્વર, તો વી જસ્ટ સી ધીસ વર્ડ સો લાઇટલી. આપણે ભગવાનની સામે પણ મંદિરે જઈને ઉભા રહીએ ને એ કરીએ તો આપણે એટલા એકદમ આમ કહીએ હા ભગવાન, કૃષ્ણ ભગવાન, ઓ ભગવાન ને. હમણાં આજકાલ બધા અયોધ્યા બધા બહુ જાય છે. અયોધ્યા બહુ ફાઇન, પણ વી અને એના પછી સેકન્ડ થોટ ઇઝ વોટ, તરત જ બહુ ફાઇન ફોટો પાડી, બરાબર કે નહીં? અને પછી શું તરત જ મન શું થાય, સામે ઊભા ઊભા ફોટો પાડી દે કે જુઓ તમે પણ જુઓ, અમે પણ જોઈએ, તમે જુઓ. નથી કરતા બધું? ઇફ યુ રિયલી અન્ડરસ્ટુડ કે કોણ છે ના, તો આવું ન કરીએ આપણે. એટલે હું હમણાં સમજાવવાની કોશિશ કરીશ કે ઈશ્વર કોણ છે. બધા તૈયાર છો? શિવ કોણ છે? A little glimpse of what who is Shiva. એ ઈશ્વર રૂપ. પહેલા તો બ્રહ્મ રૂપે જો, હવે ઈશ્વર રૂપે. ઈશ્વર રૂપે કોણ છે? એ સર્વજ્ઞ સર્વશક્તિમાન છે. ઓકે, હવે મને કહો બધા, તમારી બધાની પાસે હમણાં કેટલા પૈસા હશે બધું મળીને? મને જોઈતા નથી, ખાલી પૂછું છું. સ્વામીજી આજકાલ કોઈ કેશ કેરી કરતું નથી, બધા કાર્ડ્સ જ જોઈએ. પણ ચાલો માનવું, થોડું ઘણું તો કેશ, ખાસ કરીને ઉંમરવાળા હોય ને બધા થોડું કેશ રાખતા જો, બરાબર કે નહીં? યંગ લોકો એ લોકો ન રાખે, પણ આ બધા જેટલા ઉંમરવાળા બેઠા છે બધાની પાસે થોડું કેશ તો હશે જ, છે કે નહીં? હા, જો છે. હવે બધું મળીને કેટલા હશે? એક એપ્રોક્સિમેટ કોને, એટલે પછી આગળ પ્રવચન ચાલે. 50,000 માની 25 માની લીધા, કઈ ફરક પડવાનો નથી. જેટલા માનવા આપણે આગળ ચાલીએ. ઓકે, માની લીધું 10,000. ઓકે, આપણા જેટલા અહીંયા બેઠા છે, એ બધાની શું કહેવાય, એની જ્ઞાન કેટલું હશે? જસ્ટ થિંક, ઓલ ઓફ અસ પુટ ટુગેધર, યુ હેવ ટુ યુઝ યોર ઇમેજિનેશન. આપણે જેટલા પણ બેઠા છે એ બધાનું શક્તિ ભેગી કરી તો કેટલું થશે? યુઝ યોર ઇમેજિનેશન. નાઉ વી ઓલ નો કે આપણે તો ખાલી બહુ જ થોડા આ આખા મુંબઈ શહેરના સ્મોલ ફ્રેક્શન ઓફ પીપલ આર હિયર. ઇઝ ઇટ ટ્રુ ઓર નોટ? મુંબઈમાં કેટલા પૈસા? બુદ્ધિ તરત બંધ થઈ ગઈ. એપ્રોક્સિમેટલી, કમ ઓન, વી નીડ ટુ ગો અહેડ, ધેટ્સ વાય. કેટલા અબજો ને, કેટલા અબજ? 50,000. 100 અબજ. હવે આખા મુંબઈમાં જ્ઞાન કેટલું? યુઝ યોર ઇમેજિનેશન. આખા મુંબઈમાં શક્તિ કેટલી? 50,000. મુંબઈ તો માત્ર એક શહેર છે આખા મહારાષ્ટ્રમાં. આખા મહારાષ્ટ્રમાં કેટલી શક્તિ, કેટલું જ્ઞાન? પ્લીઝ વેટ, ડુ ધ એક્સરસાઇઝ એઝ આઈ એમ સેઇંગ. આઈ વોન્ટ યુ ટુ ડુ ધીસ એક્સરસાઇઝ. એના માટે આવી રીતના બોલું છું. આખી દુનિયામાં નહીં, આખા મહારાષ્ટ્રમાં કેટલી શક્તિ, કેટલું જ્ઞાન, કેટલા પૈસા? યુઝ યોર ઇમેજિનેશન. મહારાષ્ટ્ર તો માત્ર એક સ્ટેટ છે આખા દેશમાં. આખા ભારતમાં કેટલા પૈસા? કેટલું જ્ઞાન? પ્લીઝ યુઝ યોર ઇમેજિનેશન. જેટલું બને તેટલું. કેટલી શક્તિ? ભારત તો માત્ર એક દેશ છે આ પૃથ્વી પર. આ પૃથ્વી પર કેટલા પૈસા, કેટલી શક્તિ, કેટલું જ્ઞાન? આકાશમાં આપણે જોઈએ છીએ જેટલા પણ તારાઓ આપણને દેખાય છે એ માત્ર એક આકાશગંગાના હશે. They belong to one Milky Way. Isn't it true? With the naked eye we can't see many others. જેટલા અને કેટલા તારાઓ છે, અને જેટલા તારાઓ છે they are all one sun. એક સૂર્ય છે. All stars are nothing but a sun. અને to see કે એ આટલા અબજો સૂર્ય જે છે એ આખા જે આપણને એક જ મિલ્કી વેમાં દેખાય છે, તો શું એમના પ્લેનેટ્સ હશે કે નહીં? જ્યારે આપણા સૂર્યના આટલા કેટલા ગ્રહો છે
એ બધા ગ્રહો છે, તો શું એમના ગ્રહો નહીં હોઈ શકે? ઇટ ઇઝ નોટ ઇલોજિકલ ટુ સે એમને ત્યાં ગ્રહ નહીં હોય. બરાબર ને? તો અબજો અબજો તારાના અબજો અબજો ગ્રહો હશે, એમાં કેટલી પૃથ્વીઓ હશે? અબજો પૃથ્વીઓ હશે. એક જ મિલ્કી વે, આકાશગંગા કો, મિલ્કી વે કો, આપણી સંસ્કૃતિની ભાષામાં એને બ્રહ્માંડ કહીએ. તો એક બ્રહ્માંડમાં કેટલા પૈસા, કેટલું જ્ઞાન, કેટલી શક્તિ. એન્ડ વી ઓલ નો કેટલી મિલ્કી વેઝ છે જગતમાં, યુનિવર્સમાં. બોલો, અસંખ્ય અનંત કોટી બ્રહ્માંડ. એવું કહ્યું છે કે નહીં? દેખો, કોટી itself is કરોડ, અને કેટલા કરોડ? અનંત કોટી, અસંખ્ય કરોડ. હવે તમે વિચાર કરો, આખા યુનિવર્સ, અનંત કોટી બ્રહ્માંડ ના જે નાયક છે, જેને આપણે ઈશ્વર કહીએ છીએ, હમણાં શિવ કહીએ છીએ, કેટલી શક્તિ. ઇમેજિનેશન બહુ વખત પહેલા બંધ થઈ ગઈ હતી ને. કેટલું જ્ઞાન, કેટલા પૈસા. That is called Shiv. આપણે ત્યાં હા ઈશ્વર ઈશ્વર શિવ છે, શિવ છે. We don't know who we are talking about. હવે એમનું કમ્પેરિઝનમાં મારી પાસે કેટલી શક્તિ. અનંત કોટી બ્રહ્માંડ નાયક, અને નાઉ કમ ટુ યુ યોરસેલ્ફ. કેટલું ડોટ પણ જગ્યા ઊભું થાય કે બહુ થઈ ગઈ. યુ કાન્ટ ઇવન પુટ અ ડોટ. ઇઝ ઇટ ટ્રુ ઓર નોટ? કેટલી શક્તિ, કેટલું જ્ઞાન. આપણને લાગે પૈસા છે, પૈસા છે. વોટ ઇઝ ધીસ પૈસા? ઇટ્સ નોટ ઇવન અ ડોટ ઓફ એનીથિંગ કમ્પેર્ડ ટુ. સમજી ગયા? વિચાર કરો, જ્યારે આપણે ભગવાનની સામે ઉભા રહીએ ને, ત્યારે વી શુડ અન્ડરસ્ટેન્ડ ધીસ. આપણે કહીએ ઈશ્વર છે, ભગવાન છે, શિવ છે, આ છે. વી ડોન્ટ નો. જો આપણને ખબર પડે એવી રીતે હું અમની અનંત કોટી બ્રહ્માંડ નાયકની સામે ઊભી છું, તો શું થાય? તમને સેલ્ફી લેવાનું મન થાય, બુદ્ધિ પણ ચાલે. બોલો, આર યુ અન્ડરસ્ટેન્ડિંગ વોટ આઈ એમ સ્પીકિંગ? ધેટ ઇઝ કોલ્ડ શિવ. એ શિવ છે, એની અનંત શક્તિ છે, જેનાથી આખી આ સૃષ્ટિ બની છે. કેટલું જ્ઞાન, કેટલી શક્તિ, અપાર અપાર. ઓકે, નેક્સ્ટ ટાઈમ યાદ રહેશે, તમે ઈશ્વર બોલો, ભગવાન બોલો, ભગવાન શબ્દની સાથે જ આ બધું અંદર થવું જોઈએ. ઓ માય ગોડ. એટલે આપણે એકદમ ઘણી વાર કેટલા તારા છે, આ અસંખ્ય. એકવાર ગણીએ ને કેટલા તારા, 1 2 3 4 5 6 50,000 આ તે કરતા અન્ડરસ્ટેન્ડ. નહીં તો કેટલા આનંદ. પણ અનંત નહીં, આ અનંત થવું જોઈએ. ખ્યાલ આવી ગયો? ઈશ્વર કોણ છે? ઈશ્વર શબ્દ બોલી થવું જોઈએ. માય ગોડ, ઈશ્વર, શિવ. ઓકે, સમજી ગયા? તો વી ટેક સો મચ ફોર ભગવાનને ગયા, મંદિર ગયા, ચઢાવ્યું, આ તે કર્યું, કરીએ છીએ કે નથી કરતા? એક સેકન્ડને માટે ઉભા રહો સામે, કે ભાઈ અનંત કોટી બ્રહ્માંડ આપણી સામે. ઓકે, હવે થોડુંક વાર વિચાર. બસ તૈયાર છો? આર યુ ઓકે વિથ ઓલ ધીસ? વિચાર કે તમને કિસ્સા કહાની કહીએ, બીકોઝ આઈ કે હેવ અ લોટ ઓફ સ્ટોરીઝ ઓલ્સો. સ્ટોરી ટાઈમ ઓર તત્વ ટાઈમ? બોલો, સ્ટોરી ઓલ્સો? Story time. Good. No, both. Both will be a part of my. You heard me before, you know, that will be everything. Okay. સૃષ્ટિના પહેલા ઈશ્વર હતા, પરબ્રહ્મ પરમાત્મા હતા, એમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ. એટલે આખી સૃષ્ટિ શું છે? એ આખી સૃષ્ટિ પણ પરમાત્માનું રૂપ જ છે. કારણ કે એના પહેલા એ જ હતા, એમાંથી જ બધું થયા. આખી આ સૃષ્ટિ થઈ એટલે આખી સૃષ્ટિ. ઇટ ઇઝ નોટ ધેટ ભગવાન ઇઝ સર્વજ્ઞ અને સર્વશક્તિમાન. ભગવાન ઇઝ ઓલ્સો સર્વરૂપ. બધા રૂપ ભગવાનના છે. કારણ કે એ જ સૃષ્ટિમાંથી આખું બધું બન્યું છે. એ જ માટીમાંથી બધા ઘડાઓ બન્યા છે. તો બધા ઘડામાં શું છે? એ જ માટી છે, વ્યાપ્ત છે. ઇઝ ઇટ ઓકે? ભગવાન ઇઝ નોટ ઓનલી
ઇન એવરીવન ભગવાન ઇઝ એવરીવન. આ સમજવું અઘરું છે. જ્ઞાનીની દૃષ્ટિ જોઈએ. એકવાર મારા ગુરુ પરમ પૂજ્ય ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજી પ્રશ્નોત્તરી ચાલી રહી હતી. હું હતી તેમાં, બહુ જ વર્ષો પહેલાની વાત છે. એટલે કોઈએ પૂછ્યું કે ભગવાન છે, અને જો ભગવાન છે તો એ કોણ છે? શિવ છે, કૃષ્ણ છે, રામ છે, કોણ છે? તો ગુરુદેવનો જે જવાબ હતો તે આજના દિવસ સુધી મને એ થાય છે. એમણે કહ્યું, ઓ ગોડ, વાય ડુ યુ સિટ ઇન ધી ઓડિયન્સ એન્ડ ટેસ્ટ મી? એનો અર્થ શું થયો? એમને તો ખાલી શું દેખાતા હતા? સર્વમ બ્રહ્મમય, બધું મને ભગવાન સિયારામ મેં સબ જગહ જાની. Have you understood this? આ તો એક દૃષ્ટિ જોઈએ. ખબર છે કે બધું જ પરમાત્માથી આવ્યું છે, પરમાત્મા સિવાય બીજું કંઈ છે જ નહીં. એ આખી દૃષ્ટિ બદલી જાય છે. હવે ભૃગુ ઋષિ નામના એક મહાન ઋષિ હતા, અને એ ઋષિ તો કમાલના, એ તો સાચું કહેવું પડે. એક વખત જઈને એમણે વિષ્ણુ ભગવાનને શું કરી? લાત મારી હતી. યાદ છે કે વાર્તા કોઈને ખબર છે? કોઈ લોકો હા પાડે છે, એમને ખબર છે. એ વાત કહેવાની હમણાં જરૂર નથી, પણ કે એમની હિંમત શું કે વિષ્ણુ ભગવાનને જઈને છાતી પર લાત મારી. એ ભૃગુ ઋષિ. તો એ ભૃગુ ઋષિ તે એમના ઈષ્ટદેવ ભગવાન શિવ હતા. તો એ ગયા શિવલોક. તો શિવ ભગવાન બેઠા હતા અને પાર્વતીજી પણ બેઠા હતા કૈલાશમાં. તો શિવ ભગવાન ભૃગુ ઋષિ એમની સામે ગયા અને પાર્વતીજીને પૂછે છે કે તમે કોણ છો? તો એમણે કહ્યું કે અરે હું પાર્વતી, શિવની પત્ની. તો કે હું તો શિવને જ માનું છું, મારા માટે બીજું કોઈ નથી. એમ કરી અને ખાલી શિવ ભગવાનની પ્રદક્ષિણા કરી દીધી. શું? પાર્વતીજીને છોડી અને શિવ ભગવાનની પ્રદક્ષિણા કરી. તો પાર્વતીજીને ચડ્યો ગુસ્સો કે અરે આવું કરે છે, મારો અનાદર કરે છે. તો શિવ ભગવાને કહ્યું કે જો ગુસ્સે નહીં થા, સારો ભક્ત છે, તું એમ કર મારી પાસે આવીને બેસ જા વધારે. એટલે શિવ ભગવાનની પાસે આવીને બેઠા પાર્વતીજી. પાછું પૂછે છે કોણ? ભૃગુ ઋષિ. કોને? પાર્વતીજીને. તમે કોણ? તો કે ખબર નથી પડતી, હું આટલી નિકટ છું ભગવાનની, આટલી પાસે બેઠો છતાંય પૂછો છો આવી રીતે? તો કે ના, હું તો શિવને જ માનું છું. અને જગ્યા નહોતી વચ્ચે પ્રદક્ષિણા કરે, તો એમને પક્ષીનું રૂપ ધારણ કર્યું અને વચ્ચેથી જઈ અને ખાલી શિવ ભગવાનની પ્રદક્ષિણા કરી. You can imagine. હવે ગુસ્સો વધ્યો. ભગવાન શિવે કહ્યું કે જો ગુસ્સો મત કરતા, પ્રયત્ન નહીં કરો, તમે એમ કરો મારા ખોળામાં આવીને બેસી જાઓ. એટલે પછી તો he can't do this. એટલે ખોળામાં આવીને બેસી ગયા. હજુ એ પૂછે છે કોણ? તમે કોણ છો? કે દેખાતું નથી કે શિવની કેટલી નિકટ છું, હજુ પૂછો છો? તો કે હા, હું તો શિવને જ માનું છું. તો એક નાનું કીડાનું બટરફ્લાયનું એનું રૂપ ધારણ કરી અને પાર્વતીજી અહીંયા બેઠા હતા, આમ કરીને શિવ ભગવાનની પ્રદક્ષિણા કરી. તમે વિચાર કરો છો પાર્વતીજીનો ગુસ્સો શું હશે તે વખતે. તો એમણે કહ્યું, શિવ ભગવાને કહ્યું એમ કરીને અર્ધનારીશ્વરનું જે રૂપ છે ને, તમારી અર્ધાંગીની બની છે ને, પછી શું છે? એટલે એમણે એ રૂપ ધારણ કર્યું. હજુ પેલા પૂછે છે તમે કોણ છો? તો કે તમને દેખાતું નથી, હું તો અર્ધ અંગ છે, મારું અડધું અંગ શિવ છે. પેલા ભૃગુ ઋષિ તો માન્યા નહીં, એને હું તો શિવની જ પૂજા કરું. એમણે ભ્રમરનું રૂપ ધારણ કર્યું. કેન યુ ઇમેજિન? અને he pierced through the body of Shiva, અને જે પાર્વતીજીનો અંગ હતું તેને બાજુમાં છોડી અને શિવના અંગને પ્રદક્ષિણા કરી. હવે એમનાથી રહેવાયું નહીં. જે ગુસ્સો ચડ્યો, પાર્વતીજીને કહ્યું કે જા તું નબળો, એટલો બધો દુર્બળ થઈ જશે. તો અને લિટરલી હજુ તો બોલવાનું, પાર્વતીજી આવી રીતના કર્સ કરે, આવી રીતના શાપ આપે તો શું થાય? ત્યાં ને ત્યાં એકદમ પેલા શું થઈ ગયા? દુર્બળ ને એટલા ઊભા જ નહીં રહી શકે એવા થઈ ગયા. તો ભગવાને શિવે કહ્યું કે આ મારો બહુ સારો ભક્ત છે, તું સમજતી કેમ નથી કે
શું સમજવાનું? આવી રીતે અનાદર કરે છે કે ના, એક હંમેશા શું પૂછે છે, તમે કોણ છો, તમે કોણ છો? અને તું શું કયા કરે છે કે હું એમની પત્ની છું, અર્ધાંગીણી છું, નિકટ છું. અરે તું એક જ વાર, મેં શું કહ્યું કે હું શિવને માનું છું, એક વાર તે કહી દીધું હોત કે હું શિવ છું, તો તારી પણ પ્રદક્ષિણા કરતે. સમજ પડી ગઈ બધી? હું શિવ છું. Why did you not say that? And how can you have an existence apart from me? પછી એમ કહે છે કે ભગવાન શિવે કહ્યું કે અરે આવા ભક્તોની હાલત કરી. એમ પાર્વતીજીને પણ બહુ ખરાબ લાગ્યું. એટલે એમણે શું કહ્યું ખબર છે કે જે ટ્રાયપોડ હોય ને, તો એવી રીતના ત્રીજો પગ આપી દીધો ભૃગુ ઋષિને. તમે સાઉથ ઇન્ડિયાના મંદિરોમાં જાઓ તો કદાચ તમને ત્યાંના પિલર્સ પર આવી રીતે મૂર્તિ દેખાશે ઋષિની, જેના 3 પગ હોય. તો જ્યારે પણ હવે જોશો ને નેક્સ્ટ ટાઈમ, તો જાણવાનું કે કોણ છે, ભૃગુ ઋષિ છે. ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. આપણા બધા જ આ બધા વાર્તાઓ બધી આપણી એકદમ શું કહેવાય, આપણા મંદિરોમાં પ્રગટ દેખાય છે આપણે. અને એ ઋષિ તો એવા હતા, એમણે તો ભૃગુ સંહિતા લખી. ભૃગુ સંહિતા એટલે જેટલા જીવો છે એટલા બધાના ભવિષ્ય એમણે લખ્યા હતા. ઇટ ઇઝ વેરી વેરી ગ્રેટ. નોટ એન ઓર્ડિનરી. તમે સાંભળ્યું છે ભૃગુ સંહિતા નામ? વેરી ગ્રેટ. તો શિવ શક્તિ જે કવિ અને એનું કવિત્વ વગર એને કવિ કહી નહીં શકાય. You cannot call a poet without his talent of poetry. The name itself comes because of his talent of poetry. Is it very clear? એવી જ રીતે ઈશ્વર જે છે, ઈશ્વર શબ્દ કરીએ છીએ એનો જ અર્થ શું છે કે એની અંદર શક્તિ નિહિત છે. તો શક્તિ, જ્યારે તમે શક્તિની પૂજા કરો છો તો તમે એકચ્યુઅલી શિવની પૂજા કરો છો. અને જ્યારે શિવની પૂજા કરો છો ત્યારે તમે કોની પૂજા કરો છો? શક્તિની પૂજા. You cannot think of one. When I am awarding the poet, I am awarding his poetic talent. સમજ પડી ને? એટલે અવોર્ડ કોને મળે છે? પોએટને મળે છે કે ટેલેન્ટને? ટેલેન્ટને મળે છે. Can you award the talent without the poet? No. Without the poet there is no talent, and without the talent there is no poetry. એવી જ રીતે શિવ વગર શક્તિ નથી, અને શક્તિ વગર શિવ નથી. એ ઓકે. હવે ઈશ્વર જે છે એ પુરુષ છે કે સ્ત્રી છે? શક્તિ સ્ત્રી છે કે પુરુષ છે? કારણ કે આ છે ને, આ મગજમાં એટલું બધું અંદર ગયું છે ને કે આપણે પહેલા નીકળતું જ નથી આ બધી વસ્તુઓ. ઈશ્વર સ્ત્રી છે કે પુરુષ છે? પહેલા તો એ પૂછવું પડશે કે ઈશ્વર એક છે કે અનેક છે? આ બહુ બેઝિક સવાલ પૂછીશું, પણ પ્લીઝ ગો. ઈશ્વર એક છે કે અનેક છે? How many of you say એક? જરા હાથ ઉપર કરો. How many of you say અનેક? હાથ ઉપર કરો. How many of you say I don't know? હાથ ઉપર કરો. ચાલશે. I don't know is a good answer. એક કેટલા કહે છે? પાછું એકવાર બતાવો. અનેક કેટલા કહે છે? અને I don't know કેટલા કહે છે? કોઈ નથી કહેતું. પણ see, it's so interesting. આપણે બોલીએ છીએ કે ઈશ્વર એક છે, પણ અંદરથી આપણે માનતા નથી. વેરી ઇન્ટરેસ્ટિંગ. આ હકીકત છે, હું તમને પ્રૂફ કરું. આપણે કહીએ ઈશ્વર અલ્લાહ તેરો નામ બોલીએ છીએ કે નહીં? આપણા હિન્દુઓ બોલે છે ઈશ્વર અલ્લાહ તેરો નામ, પણ કૃષ્ણ અને ગણેશ જુદા કે નહીં? બોલો. બોલીએ છીએ એક, પણ અંદરથી જ્યારે ગણેશને નમસ્કાર કરીએ છીએ એના પછી શિવને નમસ્કાર કરો છો તો એમને લાગે છે અંદરથી કે એક જ તત્વને નમસ્કાર કરીએ છીએ કે અલગ? બોલીએ છીએ પણ એવું હોતું I don't understand it. It's very very interesting. Very interesting. એના માટે આપણા હિન્દુઓનું ખાસ કરીને પૂજા ઘર હોય. It is a museum of gods. Is it true? બધાના ઘર છે કે નથી? જેટલા દેખો, ભગવાન એક છે, ઈશ્વર એક છે ને, રૂપ અલગ છે. હોઈ શકે, હોવા જોઈએ છે. There is nothing wrong in that. પણ
અંદરથી તમે એમને એક માનો છો કે નહીં, ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ. અંદરથી આપણે માનતા નથી. બોલવા માટે કહીએ છીએ એક, અંદરથી માનતા નથી. ફેક્ટ ઓર નોટ? આપણા ગુજરાત ધર્મમાં અનેક 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 રૂપો હોય છે. કેટલા રૂપ હોય છે? બોલો. લક્ષ્મીજી હોય છે કે નથી હોતા? દુર્ગા, પછી સરસ્વતી, પછી કૃષ્ણ ભગવાન, પછી શિવ ભગવાન, શ્રી ગણેશજી, હજુ બહુ બધા બાકી છે. હનુમાનજી તો હોવા જ જોઈએ, એના વગર ના ચાલે. પછી શ્રીનાથજી, એના વગર કેવી રીતના ચાલે? શ્રીનાથજી તો હોવા જ જોઈએ. પછી રામજી, તો અરે રામજી કેવી રીતના ના હોય? તો હોય જ. પછી રાવણ રાખો છો? રાધા કૃષ્ણ હોય છે. પછી શિરડી સાઈ બાબા હોય તો એ પણ નથી હોતા આપણે. પછી જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં જેટલા. અને હું સાચું કહું છું, આપણે ગુજરાતી there is no elbow space also. નીચે એમ થાય કે હું જરું ખાલું એ જગ્યા જ નહીં. બરાબર કે નહીં? સી, અનેક રૂપ રાખવા ખોટું નથી, એને અનેક માનવા ખોટું છે. બીજા 50 પણ રૂપ રાખો. એટલે હું તો આ કહું છું બધાને કે આ તમે એક્સરસાઇઝ કરો, ઘરે જઈ અને તમારી પૂજા રૂમમાં જઈને બેસો અને પછી યુ હેવ ટુ ઇટ કે એક છે તમે જે કોઈ પણ ઈષ્ટદેવ, સપોઝ તમારા ઈષ્ટદેવ કૃષ્ણ હોય તો સમજવાનું કે શિવ છે એ કોણ છે? કૃષ્ણનું રૂપ છે. રામ છે કોણ છે? કૃષ્ણનું રૂપ છે. ગણેશ કોણ છે? કૃષ્ણનું રૂપ છે. વાર્તાઓને માટે એક ગણેશનો પુત્ર છે તે બાકી તત્વ રૂપે કોણ છે? એક ઈશ્વર છે, રૂપ અનેક છે. કેન યુ ઓલ ડુ ધેટ? બોલો. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે જો ભગવાનને એક નથી કરી શકવાના તો બીજું શું એક? વેદાંત શું કહે છે? જીવ, જગત અને ઈશ્વર ત્રણેય એક છે. હવે ઈશ્વર જ અનેક હોય તો આ જીવ ને જગત ક્યાંથી એક થવાના છે? વેરી 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 ઇમ્પોર્ટન્ટ. ઓકે. So Ishwar, now you've understood now Ishwar and this. Okay. હવે ઈશ્વર સ્ત્રી છે કે પુરુષ છે? હવે અંદરની ભાવનાઓ છે ને એ બધી કાઢવા માટે કહું છું. પછી now in the name of Shiva and Shakti you can put સીતારામ કરો કે રાધે શ્યામ કરો કે લક્ષ્મી નારાયણ કોઈ, doesn't matter. Now you understood this part first of all? Yes. જો આ રહસ્ય જો સમજી ગયા તો you don't have to worry about what? કે નહીં આજે તો સીતારામ છે, કાલે શું રાધે શ્યામ છે, પછી no, we are talking about what? The same tattva. સમજી ગયા ને? That's why I wanted this understood very very clearly. હવે મને કહો, શિવ ઈશ્વર પુરુષ છે કે સ્ત્રી છે? નથી આપણે કહેતા પરમાત્મા પુરુષોત્તમ, નથી આપણે હંમેશા પુરુષ પુરુષ શબ્દ વાપરીએ છીએ. તો ઈશ્વર કોણ છે? પુરુષ છે. બરાબર? પુરુષ છે અને શક્તિ સ્ત્રી છે. હવે આ ઇલેક્ટ્રિસિટી છે, એના લીધે આ લાઈટ ચાલે છે. બરાબર ને? તો ઇલેક્ટ્રિસિટી ઇઝ અ પાવર, રાઈટ? તો ઇઝ ધ પાવર ફેમિનિન ઓર મેસ્ક્યુલિન? This is power. Are you understanding that? એવી જ રીતે શક્તિ જે છે એ કોઈ શક્તિ શબ્દ સ્ત્રીલિંગ છે પણ શક્તિ સ્ત્રી નથી. Is it okay? Everyone? What? શક્તિ શબ્દ શું છે? સ્ત્રીલિંગ છે પણ શક્તિ સ્ત્રી નથી. એ સ્ત્રીલિંગ નથી. શક્તિ એ શક્તિ. ઈશ્વર શબ્દ પુલ્લિંગ છે પણ ઈશ્વર પુરુષ નથી. Is that okay? બોલો. અંદરથી કાઢવું પડશે. આ તો બહાર બોલવાનું ઓકે બોલવાનું ઈઝી છે પણ અંદર એવું ઘૂસી ગયું છે કે એના વગર ઇઝ ઇટ ટ્રુ ઓર નોટ? ઘૂસી ગયું છે અંદરથી, એવું ઘૂસ્યું છે એ કાઢતા કાઢતા ખબર નહીં શું થશે. અનટિલ જો તત્વ સમજશું નહીં ને ત્યાં સુધી આ નીકળશે નહીં.
સમજવા તો નહીં, એને અંદર અપનાવવું પડશે, અંદર લેવું પડશે, અંદર અંતરસાત કરવું પડશે ને, ત્યારે આત્મસાત કરવું પડશે, ત્યારે ખબર પડશે. તો શું ઈશ્વર શબ્દ પુલ્લિંગ છે, પણ ઈશ્વર પુરુષ નથી. પણ ઈશ્વર પુરુષનું રૂપ ધારણ કરી શકે છે કે નહીં? યસ. ઈશ્વર સ્ત્રીનું રૂપ ધારણ કરી શકે છે? યસ. સમજ્યા બધા? આઈ હોપ ધીસ ઇઝ વેરી ક્લિયર. ઈશ્વર પુરુષ નથી, પણ પુરુષનું રૂપ ધારણ કરી શકે છે. ઈશ્વર સ્ત્રી નથી, પણ સ્ત્રીનું રૂપ ધારણ કરી શકે છે. ઈશ્વર નથી સ્ત્રી, નથી પુરુષ, બધા રૂપ. એને માટે આપણે એમાં તો નરસિંહ ભગવાન પણ બને છે, બરાબર કે નહીં? બધા રૂપ ધારણ, અને બધા રૂપ ધારણ કરેલા છે. ભગવાને જ બધા રૂપ ધારણ કરેલા છે. તો પછી એ તો એક અવતાર રૂપે પણ એ છે. અને આપણે નોર્મલી આપણે પૂછીએ છીએ, જો એવું નથી, એને માટે તો ફ્રીડમ એના સનાતન ધર્મ કેટલું એ છે કે તમે એ ભગવાનને તમે દુર્ગા દેવી રૂપે પૂજી શકો, કે શું બાલ ગોપાલ તરીકે પૂજી શકો, કે સીતારામ રૂપે, ગમે તે રૂપે પૂજી શકો, કારણ કે તત્વ એક છે, અનેક રૂપ ધારણ કરે છે. ઓકે, હવે આપણે ત્રિદેવના રૂપે આપણે એને જોઈએ. એ જ ઈશ્વર ત્રણ કાર્ય, કયા ત્રણ કાર્ય? સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર. આ ત્રણ કાર્યને લીધે એમનું નામ પડે છે શું? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. બીકોઝ આ ત્રણ કાર્ય છે એના માટે. જગતની અંદર વી સી ધીસ ઓલ ધ ટાઈમ. વોટ? સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર. એને માટે ત્રણ. અચ્છા, નાઉ વિચ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ? સૃષ્ટિ, સ્થિતિ કે લય? સમય પ્રમાણે ત્રણેયની જરૂર. I don't understand. It is not કે એક વધારે અગત્ય છે. એટલે ઘણી વખત આપણે છે ને, હા વિષ્ણુ એ ત્રિદેવના રૂપે they are all સમાન, અને એ જ ત્રિદેવના રૂપે એમની જે અર્ધાંગિની જે છે એ પણ સમાન છે. પણ અનફોર્ચ્યુનેટલી વી ડોન્ટ થિંક લાઈક ધેટ. આપણે શું સમજીએ છીએ? લક્ષ્મી, સરસ્વતી, ઓહો. આઈ એમ નોટ જોકિંગ. ખાસ કરીને આપણે ગુજરાતીઓ અહીંયા બેઠા છે, આપણા ઘરે લક્ષ્મી પૂજા જરૂર થશે, સરસ્વતી પૂજા નથી હોતી. હોય છે? નથી હોતી. ચોપડા પૂજન કરીએ છીએ, એકચ્યુઅલી લક્ષ્મી પૂજન કરીએ છીએ, ચોપડા પૂજન નથી કરતા. કારણ કે એ ચોપડા કયા અકાઉન્ટ, આપણે આપણા ભણવાના ચોપડા થોડા કરીએ છીએ, ખાલી અકાઉન્ટના ચોપડા કરીએ છીએ. હા, લક્ષ્મી પૂજા હોય છે. હું તો ઘણી વાર કહું કે આ આપણા ગુજરાતીઓ તો એવા છે કે ભગવાનમાં ના માને, પણ દિવાળી દિવસે લક્ષ્મી પૂજા તો જરૂર કરશે, બરાબર કે નહીં? ઇન્ટરેસ્ટિંગ. હવે ધ્યાનમાં રાખજો, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એક સમાન છે ત્રિદેવ રૂપે, તો એમની પત્નીઓ પણ સમાન છે કે નહીં? યસ. પણ આપણે શું કરીએ છીએ? વી સે વોટ? કે સરસ્વતી વી ગેટ ફોર ધ સેક ઓફ લક્ષ્મી, education for the sake of a job and money. Is it true or not? That means what? Saraswati જાણે કે દાસી છે લક્ષ્મી. સરસ્વતી doesn't like that. યાદ રહેશે? શું? સરસ્વતી કે હું કઈ દાસી થોડી છું લક્ષ્મી, હું તો સમાન છું લક્ષ્મીની. ઓકે, પણ આપણે શું કરીએ છીએ? worship money but not knowledge. ખબર પડી ગઈ? યાદ રહેશે? આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું છું તમને. તો જેમ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રિદેવ રૂપે સમાન છે, તેમ કોણ? દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતી પણ સમાન છે. એકની પૂજા કરીએ અને એકને કહીએ તું દાસી થાઓ, તો એ આપણને આશીર્વાદ ન મળે. ઓકે, હવે લાસ્ટ વાર્તાઓ કહીએ, એકાદ બે. ભગવાન શિવ અને શક્તિ રૂપે. પતિ પત્ની રૂપે આપણે જોઈએ છીએ એમને, શિવ અને શક્તિ રૂપે. એ પણ છે એમનો એક પ્રગટ રૂપ. જેમ વિષ્ણુ ભગવાનના અવતાર હોય છે, તેમ શિવ ભગવાનના પણ અવતાર હોય છે. દક્ષિણા મૂર્તિ એ ભગવાન શિવનો અવતાર છે. નામ સાંભળ્યું?
દુર્વાસ ઋષિ શ્રી ભગવાનના અવતાર માનવામાં આવે છે. દત્તાત્રેય જે છે એ તો ત્રિદેવના છે પણ મુખ્ય શિવરૂપે છે. અને એમ કહે છે કે ગુરુ જો હોય છે તે આપણા જીવનમાં શિવ, કારણ કે આદિ ગુરુ કોણ માનીએ છે? ભગવાન શિવને માનીએ છીએ. તો એ બધા કોણ છે? ભગવાન, એ ભગવાનના અવતાર છે. ઓકે, હવે આઈ થિંક ગુરુ ઇઝ વન ઓફ ધ બેસ્ટ અવતાર ઓફ ગોડ. શિવનું કહીએ કે ઈશ્વર કહીએ, ઈશ્વરનો, કારણ કે એ ગુરુ રૂપે જે ભગવાન આવે છે આપણા જીવનમાં એ જ આપણને ભગવાન કોણ છે એ સમજાવે છે. અને એને માટે ભગવાન રામજી પણ જ્યારે અવતાર લઈને આવે છે એ વશિષ્ઠ ઋષિ પાસે ગયા શું સમજાવવા માટે કે આપણને બધાને ગુરુની જીવનમાં આવશ્યકતા હોય છે. એકવાર કોઈ કે અમારા ગુરુદેવને પૂછ્યું, ગુરુદેવ, why do we need a guru? You have written so many books. We'll read those books. Why do we need a guru? તો અમારા ગુરુદેવે જવાબ આપ્યો, why did you ask this question to the book? Why do you ask me? મને શું કામ પૂછો? મેં ચોપડી જઈને પૂછો ને. આ કથા બહુ પ્રસિદ્ધ છે. એક કથામાંથી બહુ બધું શીખવાનું હોય છે. ખાલી એકાદ બે હું કહીશ અને આપણે પૂરું કરીશું. આજે એક કથા છે ભસ્માસુરની. તો ભસ્માસુરને બહુ જ તપ કર્યું, એને આશીર્વાદ મળ્યા. કોણે આશીર્વાદ આપ્યા? કોણે આપ્યા? શંકર ભગવાને જ આપ્યા. શિવ ભગવાને જ આપ્યા તને આશીર્વાદ. એને કહું કે હું મરું નહીં, કારણ કે એ બધાનું આ કોમન હોય છે. અને આપણને થાય કે હા બધા શું કહેવાય અસુરો હોય એ લોકો, અરે આપણે બધા એક કેટેગરીના છે. કોને મરવું છે? કોઈ મરવું છે? એક વખત લાસ્ટ એ પણ હોય, મેં જોયું છે. હવે પેલા ભાઈ હતા, એને કહી દીધું ડૉક્ટરે કે જેટલું થઈ શકે એટલું બધું કર્યું, હવે કાંઈ જ કરી શકાય એવું નથી. વોટ ઇઝ યોર લાસ્ટ વિશ? તમારી છેલ્લી ઈચ્છા શું છે? એને કહું કે મારે બીજા ડૉક્ટર જોવા છે. મને થોડુંક એક્સટેન્શન કદાચ છે ચાલે મળે. એટલે આ બધા આપણને એમ થાય કે હા અસુરો એવા હતા, એવું માંગતા હતા કે મરું નહીં. આપણે બધા એ કેટેગરીના છે. તો એનીવે, તો આ ભસ્માસુરે કહ્યું કે મારે મરવું નથી. તો કે એ તો સવાલ જ નથી. આ સૃષ્ટિનું નિયમ જ એવું છે કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જેનો જન્મ થાય એનું મરણ નિશ્ચિત છે. ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ શ્યોર થિંગ્સ ઇન ધ લાઈફ. ઘણા લોકો કહે ને મને ફિકર થાય છે કે હું મરી જાઉં તો, એમાં તો છે જ નહીં. એ વસ્તુમાં તો હોય ને, આમાં તો શેનું છે? આમાં તો છે જ નહીં. મરી જવાનું જ છે એટ વન ટાઈમ. ક્યારે મરવાનું ખબર નથી, બાકી મરવાનું તો છે જ. તો એમને કહું કે એ તો આપી શકાય એવું નથી. તો કે ના, એવું કરો કે મને કોઈ મારી ન શકે. હા, હું બધાને મારી શકું પણ કોઈ મને મારી શકે. તો ભગવાન વોન્ટ્સ ઓન્લી વન એક્સક્યુઝ. તો કે જે કોઈ પણ તું હાથ જેના પર મૂકશે શું થશે? બસ. તો ખુશ થઈ ગયો. અને પેલો દુષ્ટ કેટલો કે હી વોન્ટેડ ટુ પુટ હિઝ હેન્ડ ઓન હુ? ભગવાન શિવ. તો ભગવાન ભાગ્યા કે આ તો મને જે કરશે નાશ કરવાનો વાત કરે છે. એટલે ભગવાન ભાગ્યા. તો પેલો પાછળ ભાગ્યો. પાર્વતી જે જોયું કે આ શું થયું, તો કે અગેન માય હસબન્ડ, નામ જ આશુતોષ છે. આશુતોષ એટલે જલ્દીથી ખુશ થઈ જાય કે હી ગેટ્સ ઇનટુ ટ્રબલ બીકોઝ ઓફ ધીસ. તો એને કહું કે જો એકદમ પાર્વતીજી એકદમ મોહિની, બહુ સુંદર, અતિ સુંદર રૂપ ધારણ કરીને પેલા ભસ્માસુરની સામે આવી ગયા. ભસ્માસુર તો એકદમ મોહિત થઈ ગયો. તો એને કહું કે આઈ વોન્ટ ટુ મેરી યુ. તમારે તો કે મારા તો ઓલરેડી લગ્ન થઈ ગયા છે. તો કંઈ નહીં, એ જમાનામાં બીજી પત્ની કરતા. તો કે મારી સાથે તમે પણ કરો. તમે તો એને કહું કે જુઓ મારા પતિ છે ને એને ડાન્સ કરતા બહુ ફાઇન આવે છે. નટરાજ છે, એટલું સરસ નૃત્ય કરે છે. જો તમે પણ જો ડાન્સ રીતના સરસ કરો, નૃત્ય કરો, તો તમારી સાથે હું લગ્ન કરવા તૈયાર. અરે એ તો ખુશ થઈ ગયો. અરે વાહ, સો સિમ્પલ. ચાલો, પણ મને ક્યાં ડાન્સ કરતા આવડે? તો કે હું શીખવાડું. કેન યુ ઇમેજિન? પાર્વતીજી સાક્ષાત એટલો ખુશ થઈ ગયો કે ચાલો ક્યારે લેસન શરૂ થાય? તો કે આજે જ, હમણાં જ. કાલ કરે તો આજ કર. તો શરૂ થઈ ગયા. તો કે થા ધીન ધીન ધા, થા ધીન ધીન ધા, થા ધીન ધીન ધા કરીને હાથ મૂક્યો. પેલાએ આમ કરીને કર્યું તો
જો આપણે એમ થાય કે કથા તો બહુ સરસ છે પણ એનો અર્થ બહુ સરસ છે. આજે અહંકાર છે ને એ બધાને નાશ કરવા દોડે છે, કરે છે કે નહીં? પણ એ જ્યારે પોતાના પર વિચાર કરે છે, આત્મવિચાર કરે છે, ત્યારે અહંકાર નાશ થાય છે. યાદ રહેશે. અહંકારને નાશ કરવાની રીત શું છે? આત્મવિચાર. આત્મવિચાર જેવો થાય. પણ આ જ અહંકાર જો બહાર જશે ને તો આ તમને ખબર છે આખા જગતમાં અહંકારનો જ ખેલ છે, બરાબર કે નહીં? જ્યાં જ્યાં પ્રોબ્લેમ્સ છે એની પાછળ તમે જો દુઃખનું કારણ હશે, અંદર નિહિત અંદર અહંકાર જ હશે. કોઈને કોઈનો અહંકાર વચ્ચે આવતો હશે, ક્લેશ શરૂ થાય છે અહંકારથી. Is it true or not? It has that power of destroying everything. બધું સરસ, તમે સાધના પણ કરો, એટલી બધી સરસ સાધના કરતા હો, એ કરો, અહંકાર આવી ગયો, પતી ગયું. ઘણા લોકો કરે છે, સાધના કરે, એટલી ફાઇન કરે, અને પછી અંદર સૂક્ષ્મ અહંકાર આવીને બેસી જાય. એને માયા કહેવાય. હું છે ને 25 વર્ષથી સોમવાર કરું છું, એક પણ વગર એ નથી કર્યું, ફોક નથી કર્યું. એવું છે ને? કરવું બહુ સારું છે, પણ અંદર શું થઈ ગયું? પતી ગયું. દૂધની અંદર ખટાશ આવે ને જેવું છે. યાદ રહેશે? આ બધી કથાઓ ઘણી વખત આપણે કથાઓ તો સાંભળી લઈએ છીએ, પણ એની પાછળનું જો રહસ્ય જો સમજ પડી જાય ને તો અહંકાર જો નાશ થઈ જાય આત્મવિચારથી, તો શું થાય? ખેલ ખતમ. ઓકે, શિવ શક્તિ છે. અને આ તો હવે આઈ હોપ તમે બીજી વાર જ્યારે પણ ગમે ત્યારે તમે જુઓ કે શિવ શક્તિ છે, તમે કહેશો અરે અમે તો શિવ શક્તિનું સાંભળ્યું, પણ રાધા કૃષ્ણ જુદા છે. રાધા કૃષ્ણ જુદા છે, શિવ શક્તિ બોલું કે એક છે? સીતારામ જુદા છે, લક્ષ્મીનારાયણ જુદા છે, એક જ છે. એ જો રહસ્ય સમજ પછી સાંભળો, જે સાંભળો, જે કથા સાંભળો એ સાંભળો, પણ આ સમજવું જોઈએ શું બધું એક છે. તત્વ ઈશ્વર એક છે, શિવ શક્તિ એક છે. બસ સમય થઈ ગયો છે. ભગવાનનું નામ લઈ અને પૂરું કરીએ. કાલે તમે સીતારામનું સાંભળવાના છો. રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ 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 સીતારામ રામ 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 સીતારામ રામ 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 સીતારામ રામ 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 સીતારામ રામ રામ શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ